હે તું નવરો ન રહે ને હું કામ કરતી હોય તો તને નવરું બેસવું ન ગમે ને જોઈ કાંઈક છે ને કરતો જોઈએ 5 વાગી ગયા તો એટલો કાળ તડકો છે જરાય છે ને બહાર નીકળવાની ઈચ્છા નથી થાય જો તમને છે ને અંધારું લાગતું હશે જો અત્યારે છે ને રસોડામાં જ ખાલી એક પ્રકાશ લાગે છે બાકી બારે બધે છે ને અંધારું છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો અત્યારે છે ને સવાર તો નહીં સાંજ પડી ગઈ છે સાંજના વાગી ગયા છે 5 અને છે ને તોય અવાજ ધીમો ધીમો નીકળે છે કેમ કે હજી હમણાં જ હું સૂઈને ઉઠી છું 4:30 સૂઈને ઉઠી ને જો અત્યારે છે ને બપોર એટલો તડકો એટલી ગરમી થાય એટલે મૂડમાં આવતા આપણને વાર લાગે છોકરાઓ તો ઠીક આપણે મોટાને છે ને મૂડમાં આવતા વાર લાગે ગરમી એટલી થાય ને કંઈ ગમે નહીં છું 5 વાગી ગયા તો એટલો કાળ તડકો છે જરાય છે ને બહાર નીકળવાની ઈચ્છા નથી થતી 6-6:30 વાગ્યા સુધી છે ને બહાર નીકળવાની ઈચ્છા થાય ને એટલો તડકો પડે છે તો આવું છે ફ્રેન્ડ્સ સારું ચલો હવે તો ઉઠી ગયા છે અત્યારે તો શું કામ હોય કંઈ કામ નથી કામ તો છે ચીકુભાઈને ઉઠાડવાનું છે જો ચીકુભાઈ છે ને સૂઈ ગયા છે બપોરે એટલે હવે હજી ઉઠવાનું મન નથી થતું કીધું થોડીક વાર ભલે સૂતો હોય ને જો બેડ ઉપર ગરમી થાય ને એટલે એ નીચે સુડાવી દીધો છે અને ભાઈ આખા એ ગોળ ગોળ કરતાં સૂઈ ગયા છે સૂવે છે થોડીક વાર આ બાજુ એમ આખું ગોળ ફરી જાય સૂતા તો આવશે તો અત્યારે કામ છે મારે ચીકુભાઈને ઉઠાડવાનું ચા નાસ્તો એને કરાવું ને થોડાક કપડાં ધોવાના છે અને બીજું કામ એક ફળિયામાં વારીને પોતું કરવાનું છે કેમ કે સવારે છે ને 11 વાગે તડકો થઈ જાય અને હું વહી જાઉં જોબ પર એટલે મમ્મીને પછી હું નાશ પાડીને જાઉં કે તડકો થઈ જાય એટલે ફળિયામાં પોતું કરતા નહીં તો અત્યારે એ કરવાનું છે 5 વાગી ગયા છે ઓલરેડી ચીકુભાઈ ઉઠી જાય તો સારું છે તો ફટાફટ કામ થવા માંડે અને અત્યારે જો બહારનું કામ તો થઈ ન શકે કેમ કે તડકો છે 6 વાગ્યા પછી જ બહારનું કામ થાય એટલે ત્યાં સુધી અંદરનું કામ બધું કરવાનું છે અંદર હંજવારી કાઢવાની છે ચીકુભાઈને ઉઠાડીને ચા નાસ્તો ને એવું કરાવવાનું છે સારું ચલો તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં જોઈએ આપણે અત્યારે શું કરીએ છીએ આગળ ચાલો તો છે ને હવે સાંજ પડી ગઈ છે અને થોડુંક ઠંડુ થઈ ગયું છે હવે તો છે ને ચીકુભાઈને ઉઠાડ્યા અને ચા નાસ્તો ને એવું કરાવ્યું અને પછી છે ને થોડા કપડાં ધોવાના હતા તો એ થોડાક કપડાં ધોઈ લીધા ને હવે છે ને કરવાનું છે ફળિયામાં પોતું તો તે પહેલાં છે ને લઈ લીધી છે ડોલ ઝાડવામાં પાણી નાખવા માટે અને આ બાજુ જો ચીકુભાઈ શું કરે ચીકુ તું શું કરેશ હે તું નવરો ન રહે ને હું કામ કરતી હોય તો તને નવરું બેસવું ન ગમે ને જો એ કાંઈક છે ને કરતો જોઈએ જો એને બોટલ ને એને ગાડી ને એવું બધું ધોવે છે તો ચાલો સવારે તો છે ને મમ્મીએ પાણી નાખ્યું હતું પણ અત્યારે નાખી દઈએ કેમ કે અત્યારે ફૂલ તડકો છે ને એટલે ઝાડવા બિચારા સુકાઈ જાય જો અમારા ગુલાબ અત્યારે કેટલા આવ્યા છે તોડતા નથી ને એમાં રાખી ઝીણા બહુ આવ્યા છે તો ચાલો બધામાં પાણી રેડી દઉં અને પછી અહીંયા ફળિયામાં પોતું મારી દઉં એટલે અત્યારે થોડુંક ઠંડુ થઈ જાય અને ચોખ્ખું થઈ જાય તો ચાલો ફ્રેન્ડ છે ને જો ફળિયામાં પોતું કરી નાખ્યું ને હવે છે ને લાઇટ નથી એટલે મોટર ચાલુ નહીં થઈ એટલે છે ને આપણે ડોલેથી સીંચીને ટાંકામાંથી પાણી કાઢી લઈએ પહેલી વાર ક્યારે છે ને મેં પાણી કાઢ્યું નથી જોઈએ આપણે આવી ગયા તો છે ને જો પાણી ટાંકામાંથી સીંચીને કાઢતી હતી ને તો મોબાઈલ સ્ટેન્ડમાં રાખ્યો હતો તો સ્ટેન્ડ છે ને પવન એટલો આવ્યો ને કે સ્ટેન્ડ પડી ગયો કે મોબાઈલે પડી ગયો એટલે પછી કાંઈ વિડીયો આપણે સ્ટાર્ટ કર્યો નહીં પછી છે ને ફ્રેશ થઈ ગઈ ચીકુભાઈને નવરાવી દીધું બહુ ફ્રેશ થઈ ગઈ અને હવે છે ને રસોઈની તૈયારી કરી શું લઈ આવ્યા ભૂરીબેન ચણા મસાલા અથુના હે સારું ચલો તો હવે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો તો આજે આપણે કરવાનું છે સરગવાનું શાક પૌષ્ટિક શાકભાજી આજે બનાવવાની છે સૌથી બેસ્ટ ચાલો તો સુધારવા માટે મોડું થઈ જશે નકર વાતો કરીશ ને ચાલો તો છે ને હવે રસોડામાં આવી ગઈ રસોઈ કરવાની આ બાજુ શાક ખીચડી બધું થઈ ગયું છે શાક વઘારી નાખ્યું છે આપણે થોડી એક સીટી પાડવાની છે તો જો અહીંયા છે ને સરસ મજાનો સરગવા બટેકાનું શાક વઘારી નાખ્યું અહીંયા આપણે ખીચડી થઈ ગયા છે તો ગેસ ઉપર જ કરી રહ્યું
કેમ કે એનું રીઝન છે. અને જો તમને છે ને અંધારું અંધારું લાગતું હશે, જો અત્યારે છે ને રસોડામાં જ ખાલી એક પ્રકાશ લાગે છે, બાકી બારે બધે છે ને અંધારું છે. એમાં છે ને અમારી લાઇટ વહી ગઈ છે, જો આખું અંધારું છે, લાઇટ વહી ગઈ છે, સાંજ બપોરની લાઇટ વહી ગઈ છે 5 વાગ્યાની. તો આવું છે એટલે આપણે રસોડામાં ચાર્જિંગવાળો લેમ્પ છે ને એટલે ચાલે છે. બારે એક તો હોલમાં છે પણ ચાલુ નથી કર્યો, જો કદાચ આખી રાત લાઇટ ન આવે તો ત્યારે ચાલુ કરવા થાય. તો આવું છે. સારું, ચલો હવે શાક વઘારે થઈ ગયો છે, એક સીટી પર બંધ કરી દઉં. ખીચડી થઈ ગઈ અને હવે કરી નાખું રોટલી ફટાફટ, અને ગરમી બહુ થાય છે. તો સારું, ચલો હું રાંધી લઉં અંધારામાં.